વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 અને વિષય છે ગુજરાતી પહેલું ચેપ્ટર સેમેસ્ટર 2 નું પહેલું ચેપ્ટર એટલે કે આપણે 10 ચેપ્ટર સુધી સેમેસ્ટર 1 માં ભણી ગયા એટલે અહીંયા મેં લખ્યું છે 11મું ચેપ્ટર કારણ કે હવે 11મું ચેપ્ટર થાય તો 11મું ચેપ્ટર જેનું નામ છે વળાવી બા આવી। અહીંયા એક ઉષ્ણસ દ્વારા આ જે રચાયેલું છે એનો સાહિત્ય પ્રકાર સોનેટ છે। કયું સોનેટ? આ સોનેટ છે। સોનેટ એટલે શું પછી વાત કરું પણ તે પહેલા હું તમને કહી દઉં કે ઉષ્ણસ છે એનું મૂળ નામ નથી, મૂળ નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા પણ ઉષ્ણસ એનું જે પાળીતું માનીતું નામ જેને કહેવાય આપણે એ છે અને તે પોતે વડોદરાના સાવલી ગામના વતની છે। વલસાડની કોલેજની અંદર પોતે અધ્યાપક અને આચાર્ય બંને રહી ચૂકેલા છે અને તેનો જન્મ અવસાન આ બધું તમારે ટેક્સ્ટબુકની અંદર આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો એ તમારે પાકું રાખવાનું છે કારણ કે મેં તમને કીધું એમ તમારે મોટા પ્રશ્નમાં તમારે કવિ પરિચય ફરજિયાત લખવો જ પડશે એટલે તમારે એ કરવાનું। અહીંયા તમે જોઈ શકો છો બોર્ડની અંદર કે મેં બોર્ડ પર કરેલું છે તમારા માટે શું કામ કારણ કે બા દોર્યા છે તો બા પોતે કેટલા વિરહથી વ્યથિત થઈને બેસી ગયા છે, પગથિયામાં બેસી ગયા છે। શું કામ બેસી ગયા છે? કોણ છે? તો બા છે। શું કામ બેસી ગયા છે? તો અહીંયા ચેપ્ટરનું નામ છે વળાવી બા આવી। અહીંયા શું કામ બેસી ગયા છે? તો બા છે નહીં વળાવીને આવી ગયા। કોને વળાવીને આવી ગયા? તો પોતાના કુટુંબીજનોને। પોતે છે એક ગામડામાં રહેતા બા હોય અને જ્યારે એના દીકરાઓ પોતે ધંધાર્થે કોઈ બીજી જગ્યાએ બીજા શહેરની અંદર રહેતા હોય પણ દિવાળી આવે ત્યારે બધા ફરી પાછા ગામડે આવે અને ગામડામાં ઉત્સવ મનાવે, કેટલા બધા દિવસ રહ્યા હોય અને જે બેબી દિવાળીની રજાઓ પૂરી થઈ જાય કે તરત જ પછી એ લોકો પોતાના શહેરમાં ફરી પાછા ચાલ્યા જાય। તો ફરી પાછા ચાલ્યા જાય પછી બાની જે પરિસ્થિતિ થાય, બાની જે સ્થિતિ થાય એ કેવી થાય કે બાએ બધાને અહીંયા વળાવી દીધા છે અને ફરી પાછી એ આવી છે। હવે ઘરની અંદર સુનસાન થઈ ગયું છે, કોઈ જ નથી, બધા ચાલ્યા ગયા છે અને એ આવીને પોતે પગથિયા ઉપર બેસી જાય છે દુઃખી થઈને, શોકિત થઈને। તો આપણે અહીંયા જે સોનેટ કાવ્ય પ્રકાર છે એના વિશે પહેલા હું તમને વાત કરી દઉં। તો જુઓ સોનેટ કાવ્ય પ્રકાર, સોનેટ તમારે ધોરણ 8 માં ભણવામાં આવે છે, 9 માં પણ આવશે અને 10 માં ધોરણમાં પણ તમને તમારે સોનેટ આવે છે। તો સોનેટ એ કેવો પ્રકાર છે તો એના વિશે જાણકારી આજે મેળવીએ। સોનેટમાં આપણે એના માટે પહેલા શરૂઆત કરીએ ને તો હું તમને કહું કે ગુજરાતી ભાષામાં પણ સોનેટ વિકસિત થયેલું છે અને અંગ્રેજી ભાષામાં પણ છે પણ ખરેખર તો સોનેટ છે ને એ ઇટાલિયન પ્રકાર છે। કયો? એ ઇટાલિયન પ્રકાર છે। સોનેટ એ ગુજરાતી કે અંગ્રેજીમાં વિકસિત થયેલું છે પણ એ પ્રકાર કયો છે એનો? તો ઇટાલીમાંથી આવેલું છે। તો કોના દ્વારા આપણી સમક્ષ આવ્યું? કોણે પહેલા રજૂઆત કરી? તો આપણી પાસે ક્યાંથી આવ્યું? મૂળ ઇટાલિયન પ્રકારમાંથી કાવ્ય પ્રકાર છે આવ્યું, ઇટાલીમાંથી આવેલું છે અને આની રચના સોનેટની રચના કોના દ્વારા થઈ? તો 13મી સદીમાં થઈ। સોનેટની રચના 13મી સદીમાં થયેલી હતી અને કોના દ્વારા થયેલી હતી? તો જેકોબો લેન્ડી આણે સોનેટની રચના કરી। તમે ખાસ ધ્યાન આપજો કે આપણા સુધી આ કેવી રીતે પહોંચ્યું। તો ગુજરાતી અંગ્રેજીમાં વિકસિત થયેલ છે પણ મૂળ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે જેની રચના 13મી સદીમાં થઈ અને જેકોબો લેન્ડી દ્વારા થઈ। જેકોબો લેન્ડી દ્વારા આ જે થઈ અને જેકોબો લેન્ડીએ જ્યારે રચના કરી તો સૌપ્રથમ જ્યારે બધાને ખબર પડી એ તો ફેડરિકનો દરબાર હતો।
અંગ્રેજીમાં એ વિકસિત કોણે કર્યું? તો અંગ્રેજી ભાષામાં વિકસિત કર્યું હોય ને કોઈએ તો એ છે શેક્સપિયર. અને ગુજરાતી ભાષામાં કોઈએ વિકસિત કર્યું હોય, કારણ કે આ બંને ભાષામાં વિકસિત થયેલ છે ગુજરાતી અને અંગ્રેજી. ગુજરાતીમાં થયેલું હોય તો બળવંતરાય ઠાકર. બળવંતરાય ઠાકર દ્વારા વિકસિત થયું આ બંને ભાષા. અંગ્રેજીમાં કોણે કર્યું? શેક્સપિયરે. અને ગુજરાતીમાં બળવંતરાય ઠાકર. આ બંને દ્વારા એ પ્રખ્યાત થયું ગુજરાતી અને અંગ્રેજીમાં. હવે જે એની રચના સોનેટ રચના છે તો એ કઈ રીતની હોય, એ કેવા એની અંદર જોઈને કેવું પડે કે આ સોનેટ છે, કેવી રીતે એની રચના કરાય. તો ચાલો હવે આપણે એની રચના જોઈએ કે એના બે પ્રકાર છે. સોનેટની વિશેષતા શું છે? પહેલા હું તમને એ કહી દઉં. સોનેટની વિશેષતા, તો સોનેટની વિશેષતા જોઈએ તો તમે જ્યારે જોશો ને તો એ 14 પંક્તિનું હોય. ફિક્સ હોય કે 14 પંક્તિ છે. એના ઉપરથી તમે વિચાર કરી શકો કે સોનેટ છે. હવે ઘણી વખત એવું બને કે કાવ્ય પ્રકાર બીજો કોઈ બી હશે ને તો પણ 14 પંક્તિનું હોય તો શું એ સોનેટ જ છે? તો ના, પણ સોનેટની જે આ 14 પંક્તિની વિશેષતા બીજી કે એમાં છંદ જરૂરી નથી કે એક જ છંદ હોય. એમાં ગમે તે છંદ હોઈ શકે. છંદ ગમે તે હોઈ શકે. જરૂરી નથી કે સ્પેશિયલ આ જ છંદ હોય કે તો એટલે કોઈ પણ છંદ હોઈ શકે. પછી દરેક પંક્તિ હોય ને, દરેક પંક્તિ, તો દરેક પંક્તિની અંદર છેલ્લે અહીંયા પ્રાસ મળતો હોય. પ્રાસ જે આપણે કાવ્યમાં પ્રાસ કહીએ ને એ પ્રાસ મળતો હોય છે. એ છંદનો એક પ્રકાર છે કે એમાં પંક્તિમાં પ્રાસ મળતો હોય. તો આ એક સોનેટની રચના છે કે એના અંતમાં પ્રાસ મળતો હશે. હવે એના પ્રકારો છે. સોનેટના બે પ્રકાર છે જે મેં સૌ પ્રથમથી જ અહીંયા લખી રાખ્યા છે. એક તો પેટ્રાર્ચ શાહી સોનેટ છે અને બીજું શેક્સપિયર શાહી સોનેટ છે. બંને પ્રકારમાં જ્યારે સોનેટ છે એ 14 પંક્તિમાં જ હશે. પણ કઈ રીતે એ જોઈએ. બંનેના 14 પંક્તિમાં એનો ભાવ અલગ અલગ વ્યક્ત થશે. જુઓ, હવે પેટ્રાર્ચ શાહી સોનેટ છે ને એ કેવું છે? તો એ ઇટાલીમાંથી આવેલી શૈલી છે. ઇટાલીમાંથી આ શૈલી, આની શૈલી કેવી છે? તો ઇટાલીમાંથી આવેલી છે. બીજું કે એમાં શું હશે કે પહેલા 6 ચરણ, પહેલા 6 લીટી હોય અને નીચે પાછી બીજી 8 લીટી હોય. બરાબર? પહેલી પંક્તિ હશે ને એમાં પહેલા 6 અને છેલ્લે 8. આવા બે વિભાગો, 6 લીટી અને થોડી જગ્યા છોડી અને 8 લીટી. આવી રીતે આની રચના થયેલી હશે. કેની? પેટ્રાર્ચ શાહી સોનેટની 6 લીટી અને 8 લીટી. હવે 6 લીટીમાં કઈ વાતની રજૂઆત છે એના ઉપરથી તમે પેટ્રાર્ચ શાહી સોનેટ છે તમે કહી શકો કે આ પેટ્રાર્ચ શાહી સોનેટ છે. તો 6 પંક્તિમાં શું હોય? કોઈ પણ એક કથા વસ્તુનો વિસ્તાર થતો હોય. કોઈ પણ એક કથા વસ્તુ હોય જેનો વિસ્તાર થાય. અને બીજી 8 પંક્તિ છે ને આમાં શું હોય કે કથા વસ્તુનો વિસ્તાર થાય. જ્યારે આની અંદર તો પૂર્ણાહુતિ હોય. જે આની અંદર કથા વસ્તુ હોય એની પૂર્ણાહુતિ પછીની 8 લીટીની અંદર હોય. આ થયું પેટ્રાર્ચ શાહી સોનેટ. તો હવે શેક્સપિયર શાહી સોનેટમાં કેવી રચના હશે એના વિશે વાત કરી લઈએ. તો શેક્સપિયર શાહી સોનેટ જે છે એની અંદર તમે જોશો ને તો આવી રીતે રચના છે. પહેલા 4 પંક્તિ હશે, પછી બીજી 4 અને પછી છેલ્લે 2 પંક્તિ. 4 ને 4 8 ને 4 12 ને 2 14 થઈ ગઈ. 14 6 ને 8 થઈ ગઈ 14. તો બંને
જેમાં હશે તો 14 પંક્તિ જ, પણ પેટ્રાસાઇઝ સોનેટમાં આ રીતે હશે અને જ્યારે આની અંદર 4 લીટી, થોડી જગ્યા છોડી પાછી 4 લીટી, થોડી જગ્યા છોડી પાછી 4 લીટી, થોડી જગ્યા છોડી પાછી 2 લીટી, એની પંક્તિઓ જ એવી રીતે ગોઠવેલી હશે. તો આની રચના આવી હશે. હવે આમાં શું હશે? તો કોઈ પણ એક જ વિષય હશે, એક જ વિષય ઉપર વાત થયેલી હોય. તેમાં 4 + 4 + 4 એમાં એક જ વિષય ઉપર વાત થયેલી હશે. જેની અંદર શું હોય? તો ઉદાહરણ હોઈ શકે. જો ઉદાહરણ મૂકે એની અંદર મૂકવા હોય તો કે કોઈ પણ એક ઉદાહરણ મૂકી શકે. એની જે કથા હોય ને એને આગળ વધારે, કથાનો આગળ વધતું હોય, બરાબર, કથાના આગળ વધે. અને છેલ્લી બે પંક્તિમાં શું હશે? બરાબર, આ 4 + 4 + 4 એમાં શું હશે? કોઈ પણ એક વિષયની વાત થયેલી હશે. એની અંદર ઉદાહરણ પણ હોઈ શકે, એની અંદર કથા નથી, આગળ પણ જતું હોય. છેલ્લી બે પંક્તિમાં શું હશે? તો છેલ્લી બે પંક્તિમાં જે આ 4 માં જે વસ્તુની વાત થયેલી છે એનો બે પંક્તિમાં બોધ હશે, જેને કહેવાય સમાપન પણ આપણે કહી શકીએ. સમાપન એક રીતે કહી શકીએ. અને છેલ્લી બે પંક્તિ એવી હશે કે જે આપણને ખૂબ જ આખી જે સોનેટની વાત થયેલી છે સોનેટમાં, તો એ આખી વાત માત્ર આપણને બે પંક્તિથી એનો બોધ આપી જતી હશે, એવી હશે. એટલે શેક્સપિયર શાહી સોનેટ અને પેટ્રાર્ક શાહી સોનેટ મૂળ ઇટાલિયન પ્રકાર. કેટલી પંક્તિ? તો 14 પંક્તિનું જ હોય. 14 એટલે 14 પંક્તિનું જ હોય, એનાથી વધારે પંક્તિ હશે જ નહીં. પણ મેં તમને જે પ્રકાર કીધા ને એમાં અલગ અલગ પંક્તિ પણ છે. તો કેટલી? 14 21 છે. મેં તમને જે બે વાત કરી કે શેક્સપિયર શાહી સોનેટ અને પેટ્રાર્ક શાહી સોનેટ, તો હવે તમે વિચાર કરો કે પેટ્રાર્ક શાહી સોનેટ અને શેક્સપિયર શાહી સોનેટ છે, તો એમાં આપણે અહીંયા જે પ્રકાર છે એ કેવો પ્રકાર છે? તો એ શેક્સપિયર શાહી સોનેટ છે. અને આપણે ગુજરાતીની અંદર જો કોઈએ વિકસિત કર્યું હોય તો મેં તમને કીધું એમ બળવંતરાય ઠાકરે કરેલું છે. એટલે એની રચના છે 4 છે, એની બદલે અહીંયા 2 ની રચના કરીને પણ તેણે કરેલી છે. પણ 14 લીટી ફિક્સ છે. મેં તમને જેમ કીધું એમ 14 લીટી એટલે 14 લીટી છે. તો હવે આપણે આ કાવ્ય જે છે, કાવ્યની અંદર શેના માટેની વાત છે? તો સંતાન વિરોધી વ્યાપેલા શોકનું નિરૂપણ છે. કે સંતાનો જ્યારે ઘરેથી ચાલ્યા જાય છે ત્યાર પછી જે શોકનું વાતાવરણ છવાઈ જાય છે અને જે વાતાવરણ હોય એનું નિરૂપણ આ કાવ્યમાં કરેલું છે. દિવાળીની રજાઓ પૂરી થઈ જવા આવી છે અને પછીના દિવસે પ્રત્યેક લોકો ઘરેથી ચાલ્યા જવાના છે. એનો વિરહ પાને છે કે હવે બધા જ કાલે ચાલ્યા જશે. એટલે વિરહ છે એટલે આગલા દિવસથી જ વિરહ આવી જાય છે કે હવે બધા કાલે ચાલ્યા જશે. અને આગલી જ રાતે બધા જ્યારે ભેગા હોય છે એ સમયનું વર્ણન પણ છે. સાથે સાથે કથાના આગળ વધતું જશે, આગળ વધી અને બધા ઘરની અંદરથી ચાલ્યા જશે. અને ત્યાર પછી બાપ ફરી વળાવીને જ્યારે આવે છે તો પગથિયા ઉપર જ ત્યાં બેસી જાય છે. અહીંયા સુધીનું આમાં વર્ણન છે. તો ચાલો જોઈએ આપણે કેટલા શબ્દો છે જે નહીં આવડે તો આપણે શીખશું. તો નોટ, પેન, પેન્સિલ, ટેક્સ્ટબુક બધું સાથે રાખજો. ચાલો. રજાઓ દિવાળી તણી થઈ પૂરી. દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ ને ઘરમહી અને ઘરમાં દહાડાઓ કેરી ખરીદ થઈ શાંતિ પ્રથમની. દહાડાઓ કેરી કેટલાય વખતની છે મોજ મજા મસ્તી કરી, પણ હવે એ ખરીદ થઈ ગઈ, એ વિખરાઈ ગઈ. શાંતિ એ વિખરાઈ ગઈ છે કે ઘણા વખતથી અમારું જે હર્યું ભર્યું ઘર હતું, જો દહાડાઓ કેરી જે ઘણા વખતથી અમારા ઘર આખું હર્યું ભર્યું હતું, કારણ કે દિવાળીની રજાઓ હતી, બધા આવેલા હતા, ઘર જે હર્યું ભર્યું હતું. અને હવે તો એ શાંતિ ખરીદ થઈ ગઈ. હવે જે મજા
જ નથી. શાંતિ પ્રથમની થઈ, શાંતિ પ્રથમની કે હવે આખું ઘર શાંત થઈ જશે. વસેલા ધંધાર્થે કે ધંધાર્થે એટલે ધંધા માટે, કામ નોકરી ધંધા માટે વસેલા કે જે નોકરી ધંધા માટે વસેલા, દૂર સુદૂર એટલે કે દૂર દૂરથી, સંતાન નિજના પોતાના સંતાન, દૂર દૂરથી પોતાના સંતાન જે ધંધા માટે વસેલા છે તે જવાના કાલે તો એ બધા જ ચાલ્યા જવાના છે. જનક જનનીને ઘર તણા, જનક એટલે પિતા, જનની એટલે માતા, માતા અને પિતા ને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા હોય. બધાના એ ગંગામાં સ્વરૂપ એટલે તો વિધવા, જે વિધવા હોય છે એ બધા માટે એના એ ફાયદા. સૌએ લખાયેલો કર્મ, બધાના કર્મની અંદર આ વિરહ મિલને તે રજનીએ, તે રાત આગલી રાત હતી અને એક બા આ જે ચરિત્ર છે એ વિચારે છે કે હવે કાલે થવાની, અને કાલે તો અહીંયા મારા જે ધંધા કે સંતાનો વસેલા છે કે જે ધંધા માટે એ બધા અહીંયા છે અત્યારે, પણ જ્યારે કાલની સવાર પડશે ને એટલે બધા જ એથી ચાલ્યા જશે. એવો એક વિરહ બાના મગજમાં છવાયેલો છે. ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ એટલે ગંગામાં સ્વરૂપ ફોઈ જે છે ને એ ફોઈ છે. બા જે છે એ શું છે? ફોઈનું ચરિત્ર છે, ફઈબાનું. ગંગામાં સ્વરૂપ છે મતલબ એ વિધવા છે, એને એના પતિ પણ નથી, હવે તો એ એકલા છે. સૌએ લખાયેલો કર્મ વિરહ મિલને તે રજનીએ એટલે કે તે રાતે એ બા ખૂબ જ વિરહથી, કારણ કે હવે જે વિરહ થવાનો છે ને એ રાતે એ વિચારતા હોય છે. નિહાળ્યો સૌ વચ્ચે, બધાની વચ્ચે રહીને પણ બા વિરહ જ લાગતો હોય. શું કામ? બધાની વચ્ચે બેઠા હતા પણ છતાંય બાને શું લાગતું હતું? વિરહ, એકલતા લાગતી હતી. શું કામ? કારણ કે કાલે તો ચાલ્યા જવાનું ને બધા, એટલા માટે. વચ્ચે નિયત કરી બેઠો નીજ જગા એટલે કે વિરહ તો ત્યાં ને ત્યાં જગ્યાએ એને કરી દીધી પોતાની. એ કહેવા માંગે છે કે જ્યારે કાલે બધા જવાના છે તો બા બધાની વચ્ચે બેઠા છે, છતાંય વિરહે પોતાની જગ્યા કરી દીધી. કે વિરહ તો એને દેખાણો જ, ત્યાં પણ તેને વિરહ, એને એકલતા દેખાણી. શું કામ દેખાણી? તો જુઓ, ઉવેથી એને સૌ કે બધાએ એને અવગણી દીધા. બાને બધાએ અવગણી અને સૌ જરટ વળી વાતે સૂઈ ગયા. કે જરટ એટલે હું તો બહુ ઘરડા, જરટ એટલે ઘરડા. નોટ ડાઉન કરજો, તમને સમાનાર્થી શબ્દમાં પણ પૂછાઈ શકે છે. જરટ એટલે ઘરડા કે ઘરડા વડીલ, એને કહેવાય જરટ. ઉવેથી એને સૌ જરટ, બધાએ ઘરડા વડીલને અવગણીને વળી પાતે સૂઈ ગયા. કે બધાએ થોડી ઘણી વાતો કરી અને બધા સૂઈ ગયા. વિરહે પોતાની જગ્યા શું કામ કરી દીધી? કારણ કે બધાએ બાને અવગણી અને બધા આગલી રાતે સૂઈ ગયા. સવારે ભાભીનું ભળ્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. હવે ભાઈ શું કર્યું? કોઈ છે, બરાબર? કોઈ એટલે આ કાવ્ય જે છે એ કોઈ પોતે વિરહમાં અનુભવે છે, એટલા માટે અહીંયા એ કોઈ કેવા છે? ઘરડા છે, પાર થઈ ગયેલા છે. અને ઘરડા છે એટલે હવે વિચારે છે કે મારા ઘરે અહીંયા જે બધા આવેલા છે તો મારો ભાઈ એ પણ ભાભીને લઈને હવે તો કાલે ચાલ્યો જશે, બરાબર? એટલે હવે સવાર થઈ, એ બધું વિચારતા હતા રાત્રે. હવે સવાર થઈ, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ અને ભાઈ તો ઉપડ્યા. ભાઈ પણ ચાલ્યા ગયા ભાભીને લઈને. અહીંયા ઘરડા હોય આવું વિચારે છે. ગઈ અડધી વસ્તી એટલે અડધા લોકો ચાલ્યા ગયા, અડધા લોકો ચાલ્યા ગયા. ઘર થઈ ગયું શાંત સગળું, કે આખું ઘર કેવું થયું? શાંત થઈ ગયું. સગળું એટલે આખું ઘર કેવું થઈ ગયું? શાંત થઈ ગયું. હવે કોઈ કોલાહલ નથી. અત્યાર સુધી કોલાહલ હતો ઘરમાં, પણ હવે ઘર શાંત થઈ ગયું. બપોરે બે ભાઈ અવર એટલે બીજા
બીજા બે ભાઈઓ પણ બપોરે તો ઉપડ્યા. લઈ નિજની એટલે પોતાની, નિજની એટલે પોતાની, લઈ એટલે લઈને પોતાની ત્યાં સુધી વાત છે. પછી છે નવોઢા, પોતાની જે નવી પરણેલી સ્ત્રીઓ હોય ને એને નવોઢા કહેવાય. નવી પરણેલી સ્ત્રી એટલે નવોઢા. તો અહીંયા જે કોઈ છે એ પોતે એમ કહે છે કે સવારે એક ભાઈ પોતાની એટલે મારી ભાભીને લઈ અને એ પોતાનું ફેમિલી લઈને નીકળી ગયા, કુટુંબ લઈને. હવે બપોર થઈ તો બપોરે પણ બીજા બે ભાઈઓ હતા જેને હમણાં જ લગ્ન કરેલા હતા, એટલે એની સ્ત્રીને નવોઢા કહેવાય કે નવી પરણેલી સ્ત્રી. એની પોતાની નવોઢાને લઈને એટલે કે એની ભાર્યા, એની પત્ની, ભાર્યાઓ એટલે પત્નીઓને. કેવી છે એ પત્નીઓ એના માટેના શબ્દ વાપરે છે કે પ્રિય વચન મંદ સ્મિતવતી. પ્રિય વચન બોલનારી એટલે કે ધીમું ધીમું બોલતી હોય, મંદ સ્મિતવતી ધીમું ધીમું હસતી હોય અને સારું સારું મીઠું મીઠું બોલતી હોય, મીઠું મીઠું બોલતી હોય અને ધીમું ધીમું હસતી હોય એવી નવોઢા પત્નીને લઈને બંને ભાઈઓ બપોરે ચાલ્યા ગયા. અહીંયા સુધીની વાત કરી મેં તમને સોનેટમાં વાત કરી હતી કે છેલ્લી બે લીટી છે ને એ આખું કાવ્ય હશે ને એનો નિચોડ હોય, એનો બોધ જેવું હોય એવું એ બે લીટી હશે. તો હવે જુઓ છેલ્લી બે લીટી. વડાવી બા નિજ સકલ સંતાન ક્રમશઃ, ક્રમશઃ એટલે એક પછી એક કે બા નિજ એટલે પોતાના, પોતાના સંતાનોને વળાવીને, એક પછી એક સંતાનોને વળાવીને ગૃહ વ્યાપી જોયો વિરહ. ઘરની અંદર જે વિરહ લાગતો હતો ને માને વિરહ વ્યાપી હતો એટલે બધે જ ફેલાયેલો. વિરહ એને ફેલાયેલો દેખાણો. પડી બેસી પગથિયે, પગથિયામાં બા તો પડી જ બેઠી. એટલે આ જે કાવ્ય છે એક સોનેટ છે અને સોનેટનું કાવ્ય આપણા માટે જે ખૂબ જ મહત્વનો સાહિત્ય પ્રકાર છે. મેં તમને કીધું એમ કે આની પછી પણ 9મા અને 10મા ધોરણમાં પણ તમારે સોનેટ પૂછાશે, સોનેટનો કાવ્ય પ્રકાર વિશે પૂછાશે. આમાં પણ તમને પૂછાશે કે સોનેટ એ કેટલી પંક્તિઓનું હોય, તો કેટલી હોય તો 14 હોય. સોનેટનો કાવ્ય પ્રકાર છે ક્યાંથી આવેલું છે મૂળ? તો ઇટાલીમાંથી, એટલું યાદ રાખજો. અને આપણું જે આ કાવ્ય છે એ શેક્સપિયર સાઈ સોનેટ છે અને ગુજરાતીમાં કોઈએ એને વિકસિત કર્યું હોય તો વડોદરાય ઠાકર છે. વડાવી બા આવી, આ બા છે એમાં એક બા ફોઈ છે, ગંગામાં સ્વરૂપ છે, મતલબ કે વિધવા બા છે. તો જેણે પોતાના સંતાનનો વિરહ જેને વ્યાપી ઉઠે છે અને એનું નિરૂપણ આ સોનેટની અંદર છે. તો જો તમને આ કાવ્ય સારું લાગ્યું હોય તો તમે એને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો.